નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। કોઈ પણ ચૂંટણી આવે એટલે તેની રાજકીય ચર્ચાચર્ચી તેની ચરમસીમાએ પહોંચી જતી હોય છે અને હાલ હવે રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની તો હજી જાહેરાત પણ થવાની બાકી છે, પરંતુ એની પહેલા જ ભાજપ અને કોંગ્રેસના નેતાઓએ એકબીજા પર શાબ્દિક પ્રહાર કરવાનું શરૂ કરી દીધું હોય તેવું લાગી રહ્યું છે, જેમાં હવે સમાચાર એવા મળી રહ્યા છે કે સાંસદ ગેનીબેને અધિકારીઓ તેમજ ભાજપ સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા, જેમાં તેમણે જણાવ્યું કે અધિકારીઓ મનમાની કરે છે, લોકશાહીમાં માનતા નથી। તો આની સાથે જ તેમણે વિધાનસભાના અધ્યક્ષને બીજેપીના અધ્યક્ષ ગણાવીને નિશાન સાધ્યું હતું। આની ઉપરાંત ચૂંટણી લડવા માંગતા ઉમેદવારોને પણ ટકોર કરી હતી। હવે જો આપણે આના વિશે ડિટેલમાં વાત કરીએ તો અહેવાલ એવા મળી રહ્યા છે કે બનાસકાંઠામાં કોંગ્રેસની એક બેઠક યોજાઈ હતી અને આ બેઠકમાં સાંસદ ગેનીબેને અધિકારીઓ પર નિશાન સાધતા કહ્યું કે અધિકારીઓ મનમાની કરે છે અને લોકશાહીમાં માનતા નથી। આ ઉપરાંત તેમણે વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી પર પણ ફરી એકવાર આકરા પ્રહાર કર્યા હતા। ગેનીબેન ઠાકોરે શંકર ચૌધરીને ભાજપના અધ્યક્ષ ગણાવ્યા હતા। તમે જણાવી દઈએ કે બનાસકાંઠા જિલ્લાના થરાદ ખાતે નગરપાલિકાની ચૂંટણીના આગોતરા આયોજન અર્થે કોંગ્રેસની બેઠક મળી હતી અને આ બેઠકમાં ગેનીબેને ઉમેદવારોને પણ ટકોર કરી હતી અને કહ્યું કે પોતાના ડોક્યુમેન્ટ પહેલાથી જ તૈયાર કરી દો, કારણ કે આ સમયમાં અધિકારીઓ મનમાની કરે છે અને લોકશાહીમાં માનતા નથી। બીજને ખબરો સાથે ફરી મળીશું। ધન્યવાદ।